ડિમોલિશનની કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે। સ્થાનિકોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છે। ભાજપના જ નગરસેવક વિરોધમાં ઉતર્યા છે। એક સાથે 2000 પરિવારો ક્યાં જશે તેવું તેમનું કહેવું છે। મકાન પણ ભાડે મળે તેમ નથી। કલેક્ટરે યોગ્ય સમય આપવો જોઈએ। પરિવારોએ સામાન ખસેડવાની હવે કામગીરી પણ શરૂ કરી છે। તો ડિમોલિશનની નોટિસ મળતા સ્થાનિકોમાં રોષ છે। સ્થાનિકોએ ઘર ખાલી કરવા તેઓ મજબૂર બન્યા છે। લગ્ન પ્રસંગની વ્યવસ્થા કરીએ કે પછી મકાનની, કારણ કે દરેક વ્યક્તિ ઘરમાં વૃદ્ધો પણ છે, બાળકો પણ છે, કોઈ બીમાર છે, કોઈ પ્રસંગ લઈને બેઠું છે, તો એક એક પરિવારની અલગ અલગ મુશ્કેલી પણ છે। જંગલેશ્વર વિસ્તારમાં જે આજે રિવરફ્રન્ટમાં ડિમોલિશન થાય છે, તો સરકાર જલ્દી રિવરફ્રન્ટ બનાવે એવી કોઈ શક્યતાઓ અમને લાગતી નથી। પરંતુ જે વધારાના બીજા વિસ્તારમાં જે વર્ષોથી 40-50 વર્ષથી રહે છે, આ લોકોને નોટિસ આપી છે એ ના આપવી જોઈએ। અને અમારે આ કાંઈ એટલે અરજી કરી હતી તો કોઈ કાંઈ જોયું નહીં અમારું। હા તો દીધામાં કેમ જવું એમ તકલીફ જ પડે ને। મકાન વગરનું શું કરવાનું? અરે સગા સંબંધીમાં ક્યાંક આડાવાળા મૂકી રોડમાં જ રહેવાનું છે, બીજે ક્યાં જવું? અહીંયા રહી છે 30 વર્ષ તકલીફ તો પડે ને। મકાન વગર આશરા વગર શું કરવું? 3 તારીખે મારું લગ્ન છે, મારે કરવાનું હું? મારા દીકરાના લગ્ન છે, મારા દીકરી ભેગી છે, નોટિસ કરવું હું? એક મકાન ક્યાં જડતું નથી। એક વાર મહેમાન એમાં આવતા ક્યાં નાખવા, ક્યાં બેવું, ક્યાં ઉઠવું, કેમ મારે કરો? પ્રસંગ કરવો કે મકાનનું કરવું? વિડીયો મકાનનું કરવું કેનું કરવું? લગ્નનું કરવું? ઉપાધિ એટલે મોત આવે તો ઢોકડું છે એવું છે। હાલત એટલે બાકી ને એવી હાલમાં કઈ પૂછવા પણ જ નથી કોઈ જાતનું। તો રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનની કાર્યવાહી જેને લઈ કલેક્ટરે તંત્રનો અભિગમ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કર્યો। દબાણની કાર્યવાહી કાયદાની પ્રક્રિયા મુજબ પૂર્ણ કરવામાં આવી છે। દબાણ કેસોની સુનાવણી બાદ સિટી પૂર્વ મામલતદારે મંગળવારે 15 ટીમો ઉતારીને મોટા પાયે કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી અંતર્ગત કુલ 1358 દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી છે। તેમજ 7 દિવસની અંદર સરકારી જમીન સ્વૈચ્છિક રીતે ખાલી કરવા માટે નોટિસ અપાઈ છે। સ્થાનિકોના ઘર અંગે રજૂ કરાયેલા પુરાવાઓની પણ તપાસ કરાશે। સરકારી જમીન પર દબાણ ક્યારે ચલાવી નહીં લેવાય। જ્યાં જેટલા પણ દબાણકર્તાઓ છે દરેકને સમયસર માહિતી પ્રાપ્ત થતી જ હોય છે કે તંત્ર જે છે દબાણ દૂર કરી રહ્યો છે। પર્ટિક્યુલરલી જંગલેશ્વરમાં પણ ખૂબ એકદમ ડિટેલ લીગલ પ્રક્રિયા ફોલો કરી છે। દરેકને 2 થી 3 નોટિસ આપવામાં આવ્યા છે। દરેકને પુરાવા આપવાની પૂરી તક આપવામાં આવી છે અને બધા પુરાવાનું એક્ઝામિનેશન કરીને પછી 202ની નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। વાવ-થરાદ દિયોદરમાં દબાણ સમયે બબાલ થઈ સરદારપુરા જશાલી ગામમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી। તંત્ર અને સ્થાનિકો વચ્ચે રકઝક થઈ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરી હતી। દબાણો હટાવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। તો દબાણ હટાવવા માટે ટીમ પહોંચી હતી ત્યારે સ્થાનિકો રોષે ભરાયા હતા અને ઘર્ષણ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ। સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો। તો દિયોદરમાં દબાણ સમયે બબાલ થઈ હતી। નર્મદામાં ટીડીઓ જગદીશ સોનીના પરિવારજનો વચ્ચે થયેલા પતિ પત્ની વિવાદમાં ગંભીર વળાંક આવ્યો છે। ટીડીઓની માતા જશોદાબેને પોતાની વહુ પ્રિયંકા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે। ટીડીઓના પત્ની પ્રિયંકાએ રૂમનો દરવાજો જોરથી બંધ કરી ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી, શારીરિક હુમલો કર્યો હતો અને ઘટનામાં ગળું દબાવી માથામાં ઢીકા માર્યા હતા। ડાબા હાથની આંગળી મચોડી નાખી હતી। આ ફરિયાદ કરવામાં આવી છે। તો ટીડીઓ તરફથી સીસીટીવી ફૂટેજ, મેડિકલ સારવારના પુરાવા પણ રજૂ કરાયા છે। નોંધનીય છે કે આ ખટરાગમાં અગાઉ પ્રિયંકાએ રાજસ્થાનમાં પતિ સામે 50 લાખના દહેજ અને ઉત્પીડનની ફરિયાદ પણ નોંધાવી હતી। हेलो आप मारी वाइफ मारी मम्मी ने रूम बंद करी અને ગાળા પર બેસીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે। મેં નહીં મારા, उसने मारा मुझे। हां આ મારી કે તમે મારી કે आपको हाथ मारो, मैं नहीं जाकर आजू सर
देखो कितनी चढ़ी बैठी तुम्हारे साथी पर तो मतलब तू सीधो તો અગાઉ પત્નીએ પણ દહેજ ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી. પતિ વિરુદ્ધ પતિ પત્ની વચ્ચે ઉગ્ર રકઝક થઈ હતી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. અને પતિનો આરોપ છે કે તેની માતાને મારવામાં આવ્યો છે તેની પત્ની દ્વારા. એટલું જ નહીં, મારી નાખવાની ધમકી પણ આપી. અને જે મામલે હવે આજે આખો મામલો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને આ અંગે તપાસ પણ થઈ રહી છે. તો પૈસાના હિસાબ મુદ્દે થયો હતો ઉગ્ર વિવાદ, જે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ટીડીઓની માતાએ વહુ સામે એફઆઈઆર પણ નોંધાવી છે, જે મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે. તો પતિ પત્ની સામસામે ગંભીર આક્ષેપ કર્યા છે. પત્નીએ દહેજનો મુદ્દો ઉઠાવ્યો છે અને પતિએ કહ્યું છે કે માતાને મારવાની ધમકી આપી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી. જી દીપક, ટીડીઓનો ઘર કંકાસ, શું અપડેટ? પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? ખાસ વાત કરીએ તો સંજ્ઞા જે ટીડીઓ જે ડેડિયાપાડાના ટીડીઓ છે જગદીશ સોની, એ જગદીશ સોનીની જે પત્ની છે જે મહારાષ્ટ્રથી લગ્ન કરી અને અહીંયા લાવ્યા હતા. 6 મહિના લગ્નમાં જ એમનો ઘર કંકાસ વધી જતા બંને સામે મારપીટના એફઆઈઆર થઈ છે અને એની પત્નીને કાઢી મૂકવાની એફઆઈઆર થઈ છે. તેની સામે આજે જે જગદીશ સોનીના ઘરમાં જે સીસીટીવી લાગેલા હતા તેના વિડીયો સામે આવ્યા છે અને તે દરમિયાનમાં એ વિડીયો પર એની માતા જે છે જગદીશ સોનીની એમને એફઆઈઆર પત્ની એની ટીડીઓના પત્ની પર કરાવી છે. એટલે આ જે કિસ્સો જે છે એ આખો ઘર કંકાસનો છે અને આ ટીડીઓ બીજી વાર એના ખાસ કહી શકાય કે વિવાદમાં આવ્યા છે. વારંવાર આ ટીડીઓ અનેકવાર વિવાદમાં આવી ચૂક્યા છે. ત્યારે જે જશોદાબેન છે જેની પત્ની છે, જેની વહુ છે, તેની સામે એફઆઈઆર કરાતા હાલ આ કિસ્સો ચર્ચાર બન્યો છે. જી આપનો આભાર. ગીર સોમનાથના ઉનામાં ખૂંખાર દીપડા સામે પિતા અને પુત્ર જંગે ચઢ્યા. ઉનામાં દીપડા અને પિતા પુત્ર વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો. પુત્રને બચાવવા પિતાએ દીપડાને મોતને ઘાટ ઉતાર્યો. પુત્રનો જીવ બચાવવા વૃદ્ધ પિતાએ સ્વ બચાવમાં દીપડાને મોતને ઘાટ ઉતાર્યો. ગાંગડા ગામની સીમમાં મોડી રાત્રે ઘટના બની હતી. ઓસરીમાં બેસેલા વૃદ્ધ પર દીપડાનો અચાનક હુમલો. પિતાની ચીસ સાંભળી પુત્ર દોડી આવ્યો તો દીપડાએ પુત્ર પર જીવલેણ હુમલો કર્યો. ફરી પિતા પુત્રને બચાવવા આવ્યા અને જ્યારે પિતાએ ભાલા દાંતરડાથી દીપડા પર પ્રહાર કર્યો. લોહિયાળ જંગ બાદ ઘટના સ્થળે જ દીપડાનું મોત થયું અને ઈજાગ્રસ્તોને પહેલા ઉનાની સરકારી અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સાદી જેટલી ઊભો છો ત્યારે મારી સામો આવ્યો તો હું સામો ઊભો છો એટલે મારું બાવડું પકડી દીધું. જે મેં છોકરાને હાથ કર્યો તો છોકરો આવ્યો તો મને મેકીને એને સૂટ્યો. એમ સારી વાર હાલ્યું એકાબીજાને. હું પકડે મને પકડે તો હું એને મેકાવાનું, એ મને મેકે તો મેકાવે. દીપડા સીધી મારા પપ્પાને પકડી લીધો. હાથ ને બાત ને પકડે ઓલું કરવાનું, રટકા મારવાનું. મારો પપ્પા આકલ મારી એટલે અમે જાગીને ડાયરેક્ટ હું બહાર ગયો છે. મારા પપ્પાને મેકીને મને સોટી ગયો. એવી રીતે હારી વાર લગી બાપ દીકરાને વારા પ્રતિવારાને પકડતો. પછી મારા પપ્પાના હાથમાં કંઈક લાકડી આવી ગઈ છે ને એ મારી દીપડો પડી ગયો. જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવર. સિંહ પરિવાર શિકાર કરવામાં નિષ્ફળ. કામદાર સોસાયટી વિસ્તારની આ ઘટના છે. 3 સિંહોએ 2 પશુને બનાવ્યા નિશાન. પશુએ સિંહનો સામનો કરતા સિંહ શિકાર કર્યા વગર જ ભાગી ગયા. તો આવ્યા હતા શિકાર કરવા, પરંતુ વિલા મોઢે જ પાછા ફરવું પડ્યું હતું. 3 સિંહોએ 2 પશુ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. તો પશુએ સિંહનો સામનો કરતા શિકાર વગર જ સિંહોએ પાછા ફરવું પડ્યું હતું. જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાથી સ્થાનિકોમાં ભારે ફફડાટ છે. શહેરના રાજીવનગર વિસ્તારમાં સિંહણે શિકાર કર્યાનો વિડીયો વાયરલ થયો છે. એક રહેણાંક મકાન પાસે જ સિંહણે ગાયનો શિકાર કર્યો અને સ્થળ પર જ મિજબાની માણી. આ બનાવ સમયે ઘરમાં બેઠા લોકોએ સિંહણને શિકાર કરવાની ઘટનાનો નજારો જોયો. અવારનવાર શિકારની શોધમાં સિંહો આવી ચડે છે. રેવન્યુ વિસ્તારમાં સતત સિંહોની અવરજવર જોવા મળે છે. નવસારીના ઔદ્યોગિક એકમોમાં કૃષિ વિભાગના દરોડા છે. માણેકપોર તેમજ
બામણવેલમાં તપાસ શરૂ કરાઈ છે. ઔદ્યોગિક એકમોમાંથી યુરિયા ખાતરના સેમ્પલ લીધા છે. યુરિયાનું ડાયવર્ઝન થતું અટકાવવા માટે તપાસ કરાઈ. એગ્રીકલ્ચર ગ્રેડ યુરિયાનો ઉપયોગ અટકાવવા માટે દરોડા. નવસારી જિલ્લામાં આલીપોર અને માણેકપોર ગામે ખાસ ઝુંબેશના રૂપે અત્રે એક વિઝિટ કરવામાં આવેલ છે. તેમાં ખાસ કરીને એક શ્રીરામ કેમિકલમાં અત્યારે તપાસ કરી રહ્યા છે. તેમાં ફોર્માલ્ડિહાઇડ અને રેઝિન અત્યારે બને છે. તેમાં ટેકનિકલ ગ્રેડ યુરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેમાં અત્યારે અમે એક સેમ્પલિંગની કામગીરી કરી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,85,000 થયો છે. 1 કિલો ચાંદીનો ભાવ 4 લાખને પાર પહોંચ્યો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 3,72,000 પર પહોંચ્યો હતો, જ્યારે સોનાનો ભાવ 1,69,000 પહોંચ્યો હતો. સુરતમાં સોના ચાંદીના ભાવ આજે ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,86,000 તો 1 કિલો ચાંદીનો ભાવ 4,05,000 સુધી પહોંચ્યો છે. અને બીજી તરફ સોના ચાંદીમાં સતત વધી રહેલા ભાવ વધારાના કારણે લોકો હવે કોપર તરફ વળ્યા છે. અત્યારે ભાવનું કારણ તો એ જ છે કે ટ્રમ્પ સરકાર દ્વારા જે નીતિઓ છે એમાં વારંવાર ચેન્જીસ, ઉપરાંત જે ટેરિફ લગાડવાની જે ડર છે એ, ઉપરાંત જે ઈરાન સાથેના યુદ્ધની એક વાતચીત છે એ, તો આ બધા કારણોસર લોકોનો જે સોના પ્રત્યેનો જે વિશ્વાસ છે એ વધી ગયેલો છે. સાથે સાથે અત્યારે જે ફેડરલ બેંક દ્વારા વ્યાજના દરોમાં કંઈ ચેન્જીસ નહીં કરવામાં આવતા લોકોનો ફરીથી કે ભાઈ જો વ્યાજના દરમાં ઉછાળો નથી મળતો તો લોકોનો ઇન્વેસ્ટમેન્ટ સોનામાં કરેલામાં વળતર વધારે મળતું હોય છે, એટલે અત્યારે લોકો સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. તો કોપરના ઘણા બધા ઉપયોગો હોવાથી હવે લોકો કોપર તરફ વળેલા છે. લોકો કોપરનું ઇન્વેસ્ટમેન્ટ માટેના દિવસમાં ઘણી બધી પૂછાઓ આવે છે કે શું ભાવ છે, આ છે તે છે, એ રીતના. તો કોપરમાં અત્યારે લોકો સારા પ્રમાણમાં ઇન્વેસ્ટ કરી રહેલા છે. રાજ્યમાં સુસવાટા મારતા પવન સાથે હાડ થીજવતી ઠંડી. કાતિલ ઠંડીના રાઉન્ડમાં તૂટવાયું ગુજરાત. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું 7 ડિગ્રી. રાજકોટમાં 10 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, અમરેલીમાં 11 ડિગ્રી, પોરબંદરમાં 12 ડિગ્રી, અમદાવાદમાં પણ 12 ડિગ્રી તાપમાન નોંધાયું. આ તરફ ચમોલી જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં સતત હિમવર્ષા ચાલુ છે. બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ, ફૂલોની ખીણ, વિશ્વ પ્રખ્યાત પર્યટન સ્થળ ઓલીમાં હિમવર્ષાના કારણે તીવ્ર ઠંડી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે પર્વતોમાં વરસાદ, હિમવર્ષાનું એલર્ટ આપેલું છે. વરસાદ અને હિમવર્ષાના કારણે જિલ્લાની તમામ શાળાઓ ધોરણ 1 થી 12 સુધી બંધ રાખવામાં આવી છે. पहाड़ों में लगातार बारिश और बर्फबारी का दौर जारी है. बीते शुक्रवार को पहाड़ों में हुई भारी बर्फबारी के बाद एक बार फिर से इस हफ्ते पहाड़ों में बारिश और बर्फबारी हो रही है, जिससे तापमान में काफी गिरावट दर्ज की जा रही है. पर्यटक स्थल औली, बद्रीनाथ धाम, हेमकुंड साहिब में लगातार पिछले 24 घंटों से रुक रुक कर बारिश का दौर जारी है, तो वहीं निचले इलाकों में तापमान में अब भारी गिरावट दर्ज की जा रही है. मौसम विभाग ने 27 जनवरी और 28 जनवरी को पहाड़ों में भारी बर्फबारी और बारिश का पूर्व अनुमान जताया था, जो अब सही साबित होता हुआ दिखाई दे रहा है. बारिश से कुछ जगहों पर सड़क मार्ग भी बंद हो गए हैं, तो कुछ जगहों पर पैदल रास्तों पर बर्फ की मोटी चादर जम चुकी है. नितिन सेमवाल, न्यूज 18, जोशीमठ. ઉત્તરાખંડના હર્ષિલ બાગોરીમાંથી બરફવર્ષાનો સુંદર દ્રશ્ય સામે આવ્યા. હર્ષિલ બાગોરીમાં કેટલાક દિવસોથી સતત બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે અહીંના વિસ્તારો બરફની સફેદ ચાદરમાં લપેટાઈ ગયા છે. અહીં પ્રકૃતિ સંપૂર્ણપણે સફેદ દેખાય છે અને આખું ગામ બરફથી ઢંકાયેલું છે. બરફવર્ષાએ સમગ્ર વિસ્તારને સ્વર્ગમાં બદલી નાખ્યો છે. પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સિંગનાડ અને પિનાર જાગીરના ડેમ તરફ જતા માર્ગ પરથી હજુ સુધી બરફ સાફ કરવામાં નથી આવ્યો, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માર્ગ બંધ રહેતા દૈનિક આવાગમન સાથે જરૂરી સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. સ્થાનિકોને જણાવ્યા મુજબ પ્રથમ હિમવર્ષા બાદ સંબંધિત વિભાગ દ્વારા બુલડોઝરથી બરફ દૂર કરવામાં આવ્યો અને જેના કારણે માર્ગને નુકસાન પહોંચ્યું અને ત્યારબાદ થયેલી બીજી હિમવર્ષા પછી હજુ સુધી બરફ સાફ કરવાની કોઈ કામગીરી કરવામાં નથી આવી, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
કારગિલ જિલ્લામાં થયેલી ભારે હિમવર્ષા બાદ તંત્ર દ્વારા માર્ગ પુનઃસ્થાપન કરવાની કામગીરી પૂરજોશમાં છે. કારગિલ ઝાંસ્કર નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવા માટે ટોપલાઇન કંપની દ્વારા ભારે બરફ સાફ કરવાની મશીનરી ત્યાં મૂકવામાં આવી છે. અતિ પડકારજનક હવામાન પરિસ્થિતિ વચ્ચે પણ ટીમો મહેનત કરી રહી છે, જેથી વેપારીઓ, મુસાફરો, સ્થાનિક રહેવાસીઓ માટે મહત્વપૂર્ણ માર્ગ ફરી કાર્યરત થઈ શકે. આ સાથે જ માર્ગો પર વ્યાપક બરફ સાફ કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. યુજીસીના નવા નિયમ પર એસસીની રોક, નવા નિયમોના ખોટા ઉપયોગની આશંકા છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને યુજીસીને નોટિસ ફટકારી છે. 19 માર્ચ સુધીમાં જવાબ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તો નવા નિયમોનો ખોટો ઉપયોગ થઈ શકે છે તે પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને યુજીસીને આ અંગે નોટિસ પણ પાઠવી છે અને સમય પણ આપ્યો છે. 19 માર્ચ સુધીનો સમય આપ્યો છે કે 19 માર્ચ સુધીમાં આ અંગે જવાબ આપો. તમે જે મુદ્દા રજૂ કર્યા છે તે કેટલા સક્ષમ છે, ધરાતલ પર કેટલા યોગ્ય છે અને જેને લઈને વર્ગ વિગ્રહ ન થાય તે પ્રકારનું શું વાતાવરણ ઊભું થઈ શકે છે કે નહીં, આ તમામ મુદ્દાઓનો સમાવેશ હોઈ શકે છે. અને માટે જ અત્યારે યુજીસીના જે નવા નિયમ છે તેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કારણ કે લાગી રહ્યું છે આ નવા નિયમની જ્યારથી ચર્ચા શરૂ થઈ ત્યારથી જ લોકો પોતપોતાનો મત રજૂ કરી રહ્યા હતા અને આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે એક વર્ગને નુકસાન થઈ રહ્યું છે, બીજા વર્ગને કદાચ ફાયદો થઈ રહ્યો છે અને તેને લઈને જ હવે સુપ્રીમ કોર્ટ પણ સખત બન્યું છે અને સુપ્રીમ કોર્ટે નવા નિયમોના ખોટા ઉપયોગની આશંકા વ્યક્ત કરી છે. તો કોર્ટે કેન્દ્ર સરકાર, યુજીસીને નોટિસ ફટકારી છે. 19 માર્ચ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે કે 19 માર્ચ સુધી આ અંગે જવાબ આપો. યુજીસીને પણ આ અંગે કહેવામાં આવ્યું છે. તો નવા નિયમોના ખોટા ઉપયોગની આશંકા